મહેસાણા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં બળવંતસિંહ રાજપૂતે જીએસટી રાહત અને આત્મનિર્ભર ભારત અંગેની વિગતો આપી હતી। તેમણે જણાવ્યું હતું કે જીએસટી દરોમાં આકર્ષક રાહત દ્વારા નાના, મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે। સાથે જ તેમણે સ્વદેશી વસ્તુઓ વાપરવા માટેનો અનુરોધ કર્યો હતો। સમગ્ર લોકો સમક્ષ આપણે જે આયાત કરીએ છીએ અને જે નિકાસ કરીએ છીએ કે બે વચ્ચે 10% આસપાસનો ગેપ છે। એ ગેપને કેવી રીતે ઘટાડી શકાય, આપણા દેશમાં સ્વદેશી વસ્તુઓ કઈ વાપરી શકાય અને આપણે બધી જ વસ્તુઓ સ્વદેશી વાપરીએ, એ પ્રકારના ફિગર સાથે મેં આપની સમક્ષ રજૂ કર્યા હતા। અને એમાં આપણે આત્મનિર્ભરમાં સહયોગ કરીએ। અહીં પરચેસ માટે પણ ઘણા બધા ચોઈસીસ છે, તો આ વિસ્તારની અંદર કરી શકાય। આવા અનેક કામો જો આપણે બધા સાથે મળીને કરીએ તો આપણે ચોક્કસ આત્મનિર્ભર બની શકીએ।